शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहक ग्रासैक कर्मणे। बसो ने 23 श्लोक थी। अनादिमायया भ्रांताः जीवेशौ सुविलक्षणौ मन्यन्ते तद्व्युदासाय केवलं शोधनं तयोः। अत एवात्र दृष्टान्तः योग्यः प्राक् सम्यगीरितः। घटाकाश महाकाश जलाकाशाभ्रखात्मकः जलाभ्रोपाध्यधीनेते जलाकाशाभ्रखेतयोः। आधारौ तु घटाकाश महाकाशौ सुनिर्मलौ। एवमानन्द विज्ञान मयौ मायाधियोर्वशौ तदधिष्ठानकूटस्थ ब्रह्मणि तु सुनिर्मले। अनादि माया भ्रांताः जीवेशु सुविलक्षणौ मन्यन्ते। अनादि मायाથી ભ્રાંત થયેલા સામાન્ય જીવો અવિવેકી મનુષ્યો જીવેશૌ સુવિલક્ષણૌ ઇતિ મન્યન્તે કે જીવ અને ઈશ્વર બંને વિલક્ષણ છે, અર્થાત જીવ અને ઈશ્વર બંને ભિન્ન લક્ષણ ધરાવનારા છે એવું માને છે. એટલે કે જીવ અને ઈશ્વરને પરસ્પર ભિન્ન માને છે. જીવ અલ્પ છે, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી. ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી આ છે. પણ આ જે વિલક્ષણતા છે જીવ ને ઈશ્વરને, એને જ વાસ્તવિક માને છે. તદ્વ્યુદાસાય કેવલમ શોધનમ તયોઃ. એ કદા માન્ય થોકટી નથી. માન્યતા હું અલ્પ છું, અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું એ ખોટું નથી, તદ્દન ખોટું નથી. ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે એ પણ ખોટું નથી. પણ હું માત્ર એ જ છું ને ઈશ્વર માત્ર એ જ છે એવું પણ નથી. તદ્વ્યુદાસાય આ બંને ઉપાધિના સ્તરે વાત બરોબર છે કે ઉપાધિના સ્તરે એ જ ચૈતન્ય અજ્ઞાનરૂપ ઉપાધિને કારણે અલ્પતાનો અનુભવ કરે છે, અને ઈશ્વર એ માયારૂપી સમષ્ટિ ઉપાધિને કારણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન. આ ઉપાધિના સ્તરે જીવ ને ઈશ્વર બંને પરસ્પર વિલક્ષણ, જેમાં કોઈ શંકા જ નથી. પરંતુ એ વિલક્ષણતા એ વાસ્તવિક નથી. ઈશ જીવયો વેશધિભિદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. ઈશ્વર અને જીવ વચ્ચેનો જે ભેદ છે એ વેશને કારણે છે. સત સ્વભાવત વસ્તુ કેવલમ. સ્વભાવથી જોવા જઈએ તો જીવ અને ઈશ્વરનું વસ્તુ અર્થાત તત્વ તો એક જ છે. કેવલમ શોધનમ તયો તદ્વ્યુદાસાય. તો આ પ્રકારનો ભ્રમ
કે હું ઈશ્વરથી ભિન્ન છું, ઈશ્વર મારાથી ભિન્ન છે, હું જગતથી ભિન્ન છું, જગત મારાથી ભિન્ન છે, હું બીજા જેવાથી ભિન્ન છું, આ પ્રકારનો જે ભેદભાવ, પરસ્પર અન્યોન્ય વ્યાવર્તનમ, હું જે છું તે નથી અને તે છે તે હું નથી, આ વસ્તુ જ બહુ દુઃખ આપી રહી છે. એટલા માટે તદ વિદાસાય, આ એક તો હકીકત નથી, વાસ્તવિકતા નથી. ઉપાધિના સ્તરે પરસ્પર ભેદ છે ખરો, પરંતુ વસ્તુના સ્તરે, તત્વના સ્તરે નથી. ઉપાધિ આ અલ્પતાની ઉપાધિનો વેશ પહેરેલું જે ચૈતન્ય છે અને માયાની ઉપાધિનો વેશ પહેરેલું જે ચૈતન્ય છે, એના વચ્ચે કોઈ ભેદ નથી. એ પણ જાણવાની આવશ્યકતા છે. જેમ ઉપાધિમાં રહેલો ભેદ એ જાણવાની આવશ્યકતા છે, તે જ રીતે ચૈતન્યના સ્તરે રહેલો અભેદ છે એ પણ જાણવાની આવશ્યકતા છે. અને ન જાણતા હોવાને કારણે, માત્ર ભેદને સત્ય મનાતો હોવાને કારણે જ બધું દુઃખ, ભેદભાવને જ બધું દુઃખ ઉત્પન્ન થયું છે. તદ વિદાસાય, તેથી આ ભેદભાવ અને એને કારણે જન્મેલું દુઃખ એ દૂર કરવા માટે તયો શોધનમ, કે જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે, ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ શું છે, એની એ જાણવાની આવશ્યકતા છે. એટલે કે જીવ કે હું વિશેનો મારો જે ખ્યાલ છે એનું શોધન, એનું શુદ્ધિકરણ જરૂરી છે. ઈશ્વર વિશે મારો જે ખ્યાલ છે એનું પણ શુદ્ધિકરણ જરૂરી છે. એ બંનેમાં જે અશુદ્ધ અંશ છે, વિરુદ્ધ અંશ છે, એનો ત્યાગ કરવાનો જરૂર છે. કે મારી અલ્પતા અને ઈશ્વરની સર્વજ્ઞતા એ ઉપાધિના સ્તર પર છે, એ અમારા બે વચ્ચેનો વિરોધ છે, પરંતુ ચૈતન્યની દ્રષ્ટિમાં બંને એક જ છે, એ પણ જાણવાની જરૂર છે. તેથી બંનેનો શોધનમ તયો. એટલા જ માટે શાસ્ત્રમાં જીવ અને ઈશ્વર આ બંને વસ્તુઓ છે કે બંને હસ્તીઓ છે, એના વિશે શોધનમ, એના વિશે પણ વિચાર કરવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવ્યું કે જેમ ઘટાકાશ અને મહાકાશ, આમ ઘટાકાશ પોતાને અલ્પ માને, મહાકાશ તો કે સર્વ છે, સર્વત્ર વ્યાપ્ત છે, ઘટાકાશ અલ્પ વ્યાપી છે, એવી એક માન્યતા છે ને. ઘટને સત્ય માનવાને કારણે એની સાથે સંકળાયેલું આકાશ ઘટાકાશ કહેવાય છે. પણ ખરેખર એવું નથી કે આકાશ આ ઘટથી મર્યાદિત થઈ જતું હોય, તો ઘટની મર્યાદાનો આરોપ આકાશ પર કરીને એક એવો ખ્યાલ જન્મ્યો કે ઘટાકાશ. એના સંદર્ભમાં એક બીજો ખ્યાલ જન્મ્યો મહાકાશ. અને તેથી ઘટાકાશ અને મહાકાશને પરસ્પર ભિન્ન માનવામાં આવે છે. વાસ્તવમાં આકાશની દ્રષ્ટિએ બંને એક જ છે. એવમ આનંદમય આનંદ વિજ્ઞાનમય માયાધિયોર્વશૌ. તો તે જીવન ઈશ્વર, તો માયાને કારણે એને ઈશ્વર કહેવામાં, એ ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવે છે. ધિ અર્થાત વ્યષ્ટિ ઉપાધિને કારણે એ ચૈતન્યને જીવ કહેવામાં આવે છે. તદધિષ્ઠાન કૂટસ્થ બ્રહ્મણી તો નિર્મલે. પણ જીવનું અધિષ્ઠાન જે કૂટસ્થ ચૈતન્ય છે, ઈશ્વરનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે, એ વાસ્તવમાં એક જ છે. કૂટસ્થ ચૈતન્યમ, જાણે કે ઘટાકાશના સ્થાને છે બ્રહ્મ. પણ ઘટાકાશ, પણ એને ઘટાકાશ કહેવાથી ખરેખર ઘટ જેવું મર્યાદિત થઈ જતું નથી. તેમ ઘટાકાશની સરખામણીમાં એક બીજું નામ મળ્યું મહાકાશ. વ્યાપકતાની દ્રષ્ટિએ એને બીજું નામ મળ્યું મહાકાશ. તો ખરેખર ઘટાકાશ અને મહાકાશ બંને સમાન રીતે વ્યાપ્ત છે, સમાન રીતે નિર્મલ છે, સર્વ રીતે નિરાકાર, નિર્મલ, શુદ્ધ છે. અને તે જ રીતે જેને કૂટસ્થ કહેવામાં આવે, તો વ્યક્તિગત ઉપાધિને કારણે એ પરમાત્માને નામ મળ્યું કૂટસ્થ. સમષ્ટિ ઉપાધિના સંદર્ભમાં એ જ પરમાત્માનું નામ મળ્યું બ્રહ્મ. તો કૂટસ્થ અને બ્રહ્મ વાસ્તવમાં એક જ સુનિર્મલ અર્થાત નિર્વિશેષ ચૈતન્ય જ છે, બીજું કઈ નથી. હજી ચર્ચા એવી રીતે શરૂ થઈ કે ભાઈ વેદાંતિન તમે લોકો જે કહો છો એ જ સાંખ્ય અને યોગ લોકો કહેતા લાગે છે. આપ કહો છો કે આત્મા શુદ્ધ ચૈતન્ય છે, નિર્વિકાર ચૈતન્ય છે. સાંખ્ય પણ કહે છે કે આત્મા નિર્વિકાર ચૈતન્ય છે, અસંગ ચિદ વિભુ, કે આત્મા અસંગ છે, ચૈતન્ય છે, વ્યાપક છે, એવું આપ પણ કહો છો અને સાંખ્ય પણ કહે છે. તેમ આપ કહો છો કે ઈશ્વર તો કે શુદ્ધ ચૈતન્ય છે, એટલે કે અવિદ્યા, કામ, કર્મ આ સર્વથી અલિપ્ત અસ્પૃષ્ટ ચૈતન્ય એટલે ઈશ્વર.
એવું યોગી લોકો પણ કહે છે. તો પછી આપનો ને એમનો સિદ્ધાંત સરખો ખરો કે નહીં? તો કહેવાય કે નહીં, આપણો ને એમનો સિદ્ધાંત સમાન નથી. અને તો કે ભાઈ, તો તમે એમના સિદ્ધાંતમાંથી કશું ગ્રહણ કરો કે ના કરો? જ્યારે વેદાંત બીજા બધા સિદ્ધાંતનું ખંડન કરતું હોય, સાંખ્યનું, યોગનું, નૈયાયિકનું, વૈશેષિકનું ખંડન કરતું હોય, ત્યારે શું એમના સિદ્ધાંતનો કોઈ પણ અંશ આપણને માન્ય નથી? તો કે એવું નથી. આ બધા સિદ્ધાંતોમાંથી જે અંશ આપણે સ્વીકારીએ છીએ એ બધાને આપણે લેતા હોઈએ છીએ. એટલે કહ્યું કે તમે જે સાંખ્યનો પક્ષ છે કે ચૈતન્ય અસંગ ચિદ વિભુ છે આત્મા, એ તમારે સ્વીકારવું પડશે. અને વળી યોગ શાસ્ત્ર એમ કહે કે ઈશ્વર પુરુષ વિશેષ છે. અવિદ્યા, કામ, કર્મફળ, ક્લેશ આ બધાથી અસ્પૃષ્ટ એવો ચૈતન્ય ઈશ્વર છે, એ તમારે સ્વીકારવું પડશે. તો કે એમને સ્વીકારવા વાંધો નથી. એટલું જ નહીં, પરંતુ અમે તો દરેક 4 વાકથી માંડીને બધાની અંદર જે કંઈ સારો અંશ હોય એ સ્વીકારીએ છીએ. તો આ વેદાંતની એક વિશિષ્ટતા છે કે કોઈ પણ શાસ્ત્રમાં, કોઈ પણ સિદ્ધાંતની અંદર, કોઈ પણ દર્શનની અંદર જે અંશ સ્વીકાર્ય હોય, એનો જે અંશ યોગ્ય હોય એનો સ્વીકાર કરવામાં આવે છે. એ રીતે જોવા જઈએ તો વેદાંત બધાનો સમન્વય કરે છે. એ કોઈનો એવો તિરસ્કાર નથી કરતો, બધાનો સમન્વય કરે છે. અને દરેક સિદ્ધાંતની અંદર જે કંઈ સ્વીકાર કરવા યોગ્ય ઉપયોગી અંશ હોય એ બધાનો સ્વીકાર કરે છે. એ વસ્તુ 227માં શ્લોકમાં કહે છે. એતત્ કક્ષોપયોગેન સાંખ્યયોગૌ મતૌ યદી દેહોન્નમય કક્ષત્વાદ આત્મત્વેનાભ્યુપેયતામ. એતત્ કક્ષા ઉપયોગેન સાંખ્યયોગો મતૌ યદી. પેલો કોઈ પ્રશ્ન પૂછે છે કે તો તમને આ જીવ જે છે એ જીવના સ્વરૂપનું ચિંતન કરવા માટે સાંખ્ય લોકોનો સિદ્ધાંત ઉપયોગી થશે કે હા થશે? ઈશ્વરના સ્વરૂપનું ચિંતન કરવા માટે યોગી લોકોનો સિદ્ધાંત ઉપયોગી થશે તો હા થશે? તો એ તો આપણે સ્વીકારવો જ પડે ને. તો કે અમને કઈ વાંધો નથી. માત્ર સાંખ્ય અને યોગ નહીં, ઇતરેષાં શાસ્ત્રાણામ તત્તત્ કક્ષોપયોગિત્વેન અસ્માભિ અભ્યુપેયત્વાદ. બીજા બધા શાસ્ત્રો, અરે 4 વાક લોકો પણ, તો કે ભૌતિકવાદીઓ છે, એમના પણ સિદ્ધાંતમાં કશું ઉપયોગી હોય તો આપણે સ્વીકારતા. વૈજ્ઞાનિકોના સિદ્ધાંતમાં, બધાના સિદ્ધાંતમાં, એટલે દરેક શાસ્ત્ર જે છે, અર્થશાસ્ત્ર હોય કે પછી વિજ્ઞાન હોય કે પછી મનોવિજ્ઞાન હોય કે ભૌતિક શાસ્ત્ર હોય, જે કોઈ શાસ્ત્ર હોય એ બધામાં જે ઉપયોગી અંશ છે એ સ્વીકારવાનો વેદાંતને કોઈ વાંધો નથી. આપણો એક જ રસ છે કેવી રીતે ભ્રમ દૂર થાય. અને એ બધા લોકોએ જીવન વિશે ચિંતન કરેલું છે. ભલે એમનું ચિંતન કે એમનો સિદ્ધાંત આપણે પૂરેપૂરો સ્વીકારતા નથી, કે ક્યાંક એ લોકો આડા ફંટાઈ ગયેલા છે. એ લોકો શ્રુતિ અર્થાત ઉપનિષદને પ્રમાણ ન માનતા હોવાને કારણે કે ઉપનિષદ પર એમનો સિદ્ધાંત આધારિત નથી, પણ બધાનો સિદ્ધાંત સ્વતંત્ર બુદ્ધિ પર રચાયેલો હોવાને કારણે ક્યાંક બધા સિદ્ધાંતમાં દોષ રહેલા છે. એટલા માટે એ બધા સિદ્ધાંત આપણે પૂરેપૂરા ન સ્વીકારી શકીએ. પણ જેટલા અંશે એ સિદ્ધાંતો આપણને ઉપયોગી હોય એટલા અંશે જરૂર એમનો સ્વીકાર કરવામાં આવે છે. અંતેથી જે કંઈ મનોમંથન એમણે કરેલું છે, કે જે કંઈ ચિંતન કરેલું છે, એને કારણે જે કંઈ નવી દ્રષ્ટિ એમ લોકોએ આપણને એ લોકો પ્રાપ્ત કરી છે, કે જીવનની જે નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે, એનો જરૂર આપણે સ્વીકાર કરીએ છીએ. અંતેથી નૈયાયિકોએ ખૂબ બધું આપણને એમનો ખૂબ ફાળો છે. દરેક વૈશેષિકોનો, નૈયાયિકોનો, મીમાંસકોનો, યોગી, દરેક ખૂબ બધો ફાળો છે. ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય તત્વચિંતનમાં બધા ઋષિમુનિઓનો ખૂબ ફાળો છે. અને એટલા માટે માત્ર આપણે એમના સિદ્ધાંત ન સ્વીકારીએ એટલા માટે નહીં કે એમનો પૂરેપૂરો સ્વીકાર કરીએ. એમના બધાના સિદ્ધાંતોમાં પણ જે અંશ ઉપયોગી છે એ બધા યોગ શાસ્ત્રનો સ્વીકાર થાય જ છે. અષ્ટાંગ યોગ સાથે વેદાંતને કંઈ વાંધો નથી. માત્ર યોગથી મોક્ષ પ્રાપ્ત એવો આપણે નથી સ્વીકારતા, પણ યોગની પ્રક્રિયાઓ તો ઉપયોગી છે જ. તો કે અંતઃકરણ શુદ્ધિ માટે, અંતઃકરણ એકાગ્રતા માટે જરૂર જ આવશ્યક છે. તેમ સાંખ્ય લોકો જે વિવેક કર્યો છે, પુરુષ પ્રકૃતિ વિવેક, એ પણ આપણો ઉપયોગી છે. આપણે પણ ઉપયોગ કરતા હોય છે.
સાંખ્ય શાસ્ત્રએ જે ત્રિગુણાત્મિક સત્વ રજસ તમસ એ 3 ગુણ ઉપર જે ચિંતન કર્યું છે એ પણ ઉપયોગી છે. તેમ પૂર્વ મીમાંસકોએ પણ ખૂબ બધું ચિંતન કર્યું છે. બધાનો વેદાંતે લોકો ઉપયોગ કરતા હોય છે. એટલે હા, આપ જેમ કહેતા હોય કે ઓહો તો તમે સાંખ્યનો ઉપયોગ કરો છો, યોગીનો પણ ઉપયોગ કરતો કે હા, માત્ર સાંખ્ય અને યોગીનો નહીં પરંતુ બીજા બધા જે દર્શનો છે એ દરેકમાં ઉપયોગી અંશ છે એનો અમે સ્વીકાર કરતા હોઈએ છીએ. એતત્ કક્ષોપયોગેન સાંખ્ય યોગો મતવ્યતિ. તો કે હા, એ પુરુષ પ્રકૃતિના વિવેકમાં આત્માનાત્મ વિવેકમાં સાંખ્યની પ્રક્રિયા ઉપયોગી છે, એનો ઉપયોગ થાય છે. અને તે રીતે ઉપાધિ અને અધિષ્ઠાનના વિવેકમાં યોગની પ્રક્રિયા ઉપયોગી હોય એનો ઉપયોગ કરીએ છીએ. એટલું જ નહીં, દેહોન્નમય કક્ષત્વાત આત્મત્વેન અભ્યુપેયતામ. 4 વાક લોકો તો દેહને જ આત્મા માને છે, તો કેટલી કક્ષા સુધી આપણે એ પણ સ્વીકારીએ છીએ. સવા એશ પુરુષો નરસમય. તૈત્રીય ઉપનિષદ કહે છે કે અન્નરસના વિકારમાંથી બનેલા દેહ આત્મા છે. એ પહેલું જ્ઞાન થવું જોઈએ કે અન્નરસના વિકારમાંથી બનેલા દેહ આત્મા છે. એટલે કે આ દેહ સાથે સંયોજન, અમારો પુત્ર આત્મા નથી, મારી મોટરકાર આત્મા નથી, મારી સંપત્તિ આત્મા નથી, એ પણ પહેલું જ્ઞાન છે. ટૂંકમાં હું તો દેહને આત્માનું છું એટલું જ નહીં પરંતુ એની સાથે સંકળાયેલા બધાને આત્મા માનું છું. મારો દીકરો આત્મા છે ને પરિવારે આત્મા છે ને બધું આત્મા છે. તો ચાલો એ બધામાંથી આત્મબુદ્ધિમાં મુક્ત થવા માટે આ આટલું જ્ઞાન પણ ઉપયોગી છે કે આ દેહ આત્મા છે. એ એટલું જ્ઞાન થાય પછી કે દેહ આત્મા નથી, પ્રાણ આત્મા છે. દેહ કરતા પણ સૂક્ષ્મ, દેહની પણ અંદર, દેહને પણ ચેતનતા પ્રદાન કરનાર પ્રાણ છે. પણ એટલી કક્ષાએ બીજી બધી વસ્તુમાંથી આસક્તિમાંથી મુક્ત થવા માટે દેહ આત્મા છે એ દર્શન, એ 4 વાક લોકોનું દર્શન છે. જે લોકો દેહને આત્મા માને છે એ પણ ઉપયોગી છે. બીજું કઈ નથી, છેવટે દેહની બહારની વસ્તુ આત્મા નથી એટલું નક્કી કરવા બધા પણ ઉપયોગી છે, એનો ઉપયોગ થાય છે. એટલે વેદાંત શાસ્ત્ર બધા જે દર્શનો છે, બધા સિદ્ધાંતો છે એમાંનો ઉપયોગી અંશ સ્વીકારતો હોય છે. કુતસ્તરી સાંખ્ય યોગયો વેદાંત વિરોધિત્વમ. તો આ રીતે તમે સાંખ્યનો પણ ઉપયોગ કરતા હો, એમના ચિંતનનો, યોગનો પણ ચિંતનનો ઉપયોગ કરતા હો, તો તમને વેદાંત સાથે સાંખ્ય અને યોગને શું વિરોધ છે? તો તમે એનો પૂરેપૂરો કેમ સ્વીકાર કરતા નથી? તો કે પૂરેપૂરો સ્વીકાર નથી કરતા કારણ કે સિદ્ધાંતમાં કઈ જગ્યાએ ભેદ છે? 228માં શ્લોકમાં કહે છે આત્મભેદો જગત સત્યમ ઈશોન્ય ઇતિ ચેત્રયમ ત્યજ્યતે તૈસ્તદા સાંખ્ય યોગ વેદાંત સંમતિ. તો કે આ સાંખ્ય અને યોગ લોકો આ 3 વસ્તુનો ત્યાગ કરે તો એમનામાં ને વેદાંતમાં સંમતિ છે. આત્મભેદ. એક બાજુ સાંખ્ય લોકો એમ કહે છે કે આત્મા અસંગ, ચિદ વપુ, ચિદ વિભુ, આત્મા અસંગ છે, ચૈતન્ય સ્વરૂપ છે, વ્યાપક છે, એવું કહે છે એક બાજુ. આત્મભેદ અને છતાં પણ બધા આત્મા ભિન્ન છે એવું પણ સ્વીકારે છે. કોઈ કારણસર ક્યાંક એમનું ચિંતન કઈ ખોરવાઈ ગયું, ક્યાંક અટકી પડ્યા, ક્યાંક એ લોકો આડે પાડે ચડી ગયા. એમનું કારણ છે આત્માને અનેક માનવાનું કારણ એમનું છે. એ લોકો શા માટે કહે છે આત્મા એક અનેક છે? જો આપના કહેવા પ્રમાણે આત્મા એક જ હોય તો પછી એક જણ સુખી થાય તો બધા સુખી થવા જોઈએ. એક સુખી હોય અને બીજા દુઃખી થાય છે. વશિષ્ઠ, વામદેવ, સુખદેવ આ બધા મહાપુરુષો જો મુક્ત હોય તો આત્મા એક જ, બધા મુક્ત થઈ જવા જોઈએ. તો કોઈ મુક્ત છે અને કોઈ બદ્ધ છે. આ વ્યવસ્થા આપણે જીવનમાં જે અનુભવ કરીએ છીએ એનો એક આત્મા હોય, આત્મા એક જ હોય તો કેમ સમજાવી શકાય? આત્મા એક હોય તો બધા સમાન હોવા જોઈએ, એક સાથે બધામાં પરિવર્તન થવું જોઈએ. એવું તો છે નહીં, બધી જગ્યાએ વિવિધતા છે અને તેથી આત્મા અનેક છે. એટલે ટૂંકમાં આપણો જે વ્યવહાર થઈ રહ્યો છે એ વ્યવહારમાં જે વિવિધતાનો અનુભવ થઈ રહ્યો છે એ અનુભવને સમજાવવા માટે સાંખ્ય લોકો આત્મા અનેક છે એવું માને છે. આમ કહે છે અસંગ અને ચિદ અને વિભુ,
પણ જોડે જોડે એને અનેક કહે છે. આત્મભેદ જગત સત્યમ, બીજું શું કહે છે? જગત સત્ય છે. અર્થાત આત્મા પણ સત્ય છે અને જગત પણ સત્ય છે. આ જગતનું સર્જન થયું પ્રધાનમાંથી, પ્રકૃતિમાંથી, અને પ્રકૃતિ અથવા પ્રધાન સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરે છે. એ પણ વૈજ્ઞાનિકોનો મત છે કે આ જગતનું સર્જન પ્રકૃતિ સ્વતંત્ર રીતે કરે છે, અને આ પુરુષ આત્માનો પ્રકૃતિ પર કોઈ પ્રકારનો કાબુ નથી. આપણો અનુભવ છે ને કે જગત તો પોતાની રીતે ચાલતું હોય છે, સંજોગો એની રીતે સર્જાતા હોય છે. પ્રકૃતિ કે મને અધીન નથી, પ્રકૃતિના પોતાના નિયમો હોય છે, માટે પ્રકૃતિ સ્વતંત્ર છે એવું સાંખ્ય લોકો કહે છે. એ પણ આપણા અનુભવ પર આધારિત છે કે પુરુષ જુદો અને પ્રકૃતિ જુદી, ચૈતન્ય જુદો અને જળ જુદો, આત્મા જુદો અનાત્મા જુદો. કે છે કે આ બીજો વિરોધ, જગત સત્યમ, એ લોકો જગતને સત્ય માને છે. સત્ય અર્થાત સ્વતંત્ર સત્તા ધરાવનારું. જગત સ્વતંત્ર સત્તા ધરાવે છે અને પુરુષ કે જીવ સ્વતંત્ર સત્તા ધરાવે છે. આમ બંનેની સ્વતંત્ર પરસ્પરથી ભિન્ન સત્તાનો સ્વીકાર કરે છે, તો કે આ વસ્તુ પણ સ્વીકારી નથી. ઈશ અન્ય, સાંખ્ય લોકો તેને ઈશ્વરને માનતા જ નથી. ટૂંકમાં એ ઈશ્વરની કોઈ જરૂર જોતા નથી. પણ યોગી લોકો જે છે એ ઈશ્વરનો સ્વીકાર કરે છે. એ લોકો સ્વીકારે છે કે ઈશ્વર અનુગ્રહ આવશ્યક છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે, પુરુષ પ્રકૃતિનો વિવેક રૂપી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઈશ્વરનો અનુગ્રહ આવશ્યક છે. એના માટે ઈશ્વર પ્રણિધાનમ, ઈશ્વરની ઉપાસના થવી જોઈએ, ઈશ્વરની સેવા થવી જોઈએ, અને એનું ધ્યાન થવું જોઈએ, એનો અનુગ્રહ પ્રાપ્ત થવો જોઈએ. ઈશ્વર પ્રણિધાનમ એટલે આમ તો યોગ શાસ્ત્રનો સિદ્ધાંત સાંખ્ય પર જ રચાયેલો છે, પણ છતાં પણ યોગ શાસ્ત્ર સાંખ્ય આટલા અંશમાં જુદું પડે છે કે સાંખ્ય જે છે એ ઈશ્વરને સ્વીકારતો નથી, જ્યારે યોગ ઈશ્વરને સ્વીકારે છે. પણ ઈશ્વર કેવો છે? પુરુષ વિશેષ. આ જીવ છે એક ચૈતન્ય છે, ઈશ્વર બીજો ચૈતન્ય છે. અમે લોકો ઈશ્વરને જીવ કરતા જુદો અને ઈશ્વરને જગત કરતા જુદો એવું માને છે. કોણ? યોગી લોકો. એ પણ અનુભવનો વિષય છે. ઈશ્વર ક્યાં છે? ઈશ્વરની તો છે જ નહીં. મારે જગત કરતા જુદો છે. હું પણ ઈશ્વર નથી, મારા કરતા પણ જુદો છે, અને મને દેખાતો નથી, મારે ક્યાંક અન્યત્ર છે. તો આપણો જે આવો અનુભવ છે એના પરથી આ યોગી લોકો આ પ્રકારનું તારણ કરે છે કે ઈશ્વર અન્ય છે. ચૈતન્ય ખરો, પણ જીવ અને જગત કરતા ભિન્ન છે. એ ત્રયમ ત્યજ્યતે, આ લોકો આ ત્રણ વસ્તુનો ત્યાગ કરી દે કે આત્મા અનેક છે એવો ત્યાગ કરી દે, જગત સત્ય છે એવો ત્યાગ કરી દે, ઈશ્વર ભિન્ન છે એવો ત્યાગ કરી દે. તદા સાંખ્ય યોગ વેદાંત સંમતિ, તો સાંખ્ય યોગ અને વેદાંતની સંમતિ છે. બીજો કોઈ એમને ઝઘડો નથી. સાંખ્ય યોગ અને વેદાંત એમની સાથે સંમત છે. આ ત્રણ અંશને લોકો ત્યાગ કરે તો જ અદ્વૈત સિદ્ધ થાય. વેદાંતની સંમતિ ક્યારે થાય? કોઈ પ્રકારનો ભેદ ના હોય ત્યારે. જીવ અને જીવમાં પણ ભેદ ના હોય, જીવને જગતમાં પણ ભેદ ના હોય, જીવને ઈશ્વરમાં પણ ભેદ ના હોય, જગતને ઈશ્વરમાં પણ ભેદ ના હોય, અત્યંત ભેદ ના હોય. ભલે ઉપાધિના સ્તરનો, વેશના સ્તરનો ભેદ આપણે સ્વીકારીએ છીએ, પછતા આપણે સ્વીકારીએ છીએ કે આપણો સિદ્ધાંત છે કે જીવ, જગત અને ઈશ્વર ભલે ભિન્ન ભિન્ન જણાતા હોય, પણ એ ભેદ માત્ર ઉપાધિના સ્તરે છે. એક જ ચૈતન્ય કે જ પરમાત્મા, એ જ જીવ, જગત અને ઈશ્વર આ વેશ લઈને સર્વ વ્યવહાર કરી રહ્યો છે, એવો આપણો સિદ્ધાંત છે. અંદરથી ચૈતન્યના સ્તરે, સત્યના સ્તરે સર્વત્ર એકતા છે. તો જ મોક્ષ પ્રાપ્ત થાય, ઈશ્વર મોક્ષ પ્રાપ્ત ન થાય. એટલે પેલો કે છે તમે શું કામ ચિંતા કરો છો? જગત સત્ય હોય કે ના હોય તમને શું ચિંતા છે? નનુ જીવસ્ય અસંગત્વ જ્ઞાનાદેવ મુક્તિ સિદ્ધે. ભાઈ તમને તો તમને મોક્ષમાં રસ છે, તો હા, તો તમને જ્ઞાન થઈ જાય કે જીવ એટલે આત્મા અસંગ છે. અસંગ અર્થાત કશા સાથે સંબંધિત નથી, કશામાં આસક્ત નથી, કશાની સર્વ અસરથી મુક્ત છે. એવું એકવાર તમને જ્ઞાન થઈ કે આત્મા અસંગ છે, તો બી તમે મુક્તિ પ્રાપ્ત થઈ જાય.
ભલે ને જગત સત્ય હોય ને ભલે ને ઈશ્વર જુદો હોય, માત્ર આત્મા અસંગ. આવું વેદાંતિ લોકો માનનારા છે ઘણા. એટલે ટૂંકમાં ઘણા વેદાંતિ લોકો માત્ર ત્વમ પદ પર ધ્યાન આપનારા છે. અને તેથી માત્ર એમનું બધું એનું ધ્યાન કે જે કંઈ મનન થતું હોય બધું શેના પર? આત્મા પર જ થતું હોય. હું સાક્ષી છું ને હું અસંગ છું ને હું ફલાણ, બરાબર છે, પણ છતાં એટલું પૂરતું છે. હું મારી જાતને માનતો હોઉં કે આ સાક્ષી છું, અસંગ છું, ચૈતન્ય છું, શું એટલું જ્ઞાન મોક્ષ મળે પૂરતું નથી? કે અદ્વૈત બોધેના, અદ્વૈત હું ને બીજા અન્ય એક છીએ એવા અદ્વૈતના બોધની જરૂર શું છે મોક્ષ માટે? હું મુક્ત છું અર્થાત હું અસંગ છું, એ જ એટલું જ્ઞાન શું પૂરતું નથી? અદ્વૈત જ્ઞાનમંતરેણ. તો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી અદ્વૈતનું જ્ઞાન ન થાય ત્યાં સુધી અસંગતાનું જ્ઞાન થાય ખરું? હું અસંગ છું, હું મુક્ત છું, હું શુદ્ધ છું, આવું જ્ઞાન અદ્વૈતના જ્ઞાન વગર થઈ શકે? તો કે ના થઈ શકે. આત્મા અસંગ છે, ચિદ વિભુ છે, એવું જ્ઞાન ત્યારે જ થાય જ્યારે અદ્વૈતનું જ્ઞાન હોય, અર્થાત આત્મા એક અને દ્વિતીય છે એવું જ્ઞાન થાય તો જ આત્મા અસંગ ચિદ વિભુ છે એવું જ્ઞાન થઈ શકે. એટલે 229માં શ્લોકમાં એ કહે છે, જીવો સંગત્વ માત્રેણ કૃતાર્થ ઇતિ ચેત તદા સરક્ચંદનાદિ નિત્યત્વ માત્રેણાપી કૃતાર્થતા. આ કઈ વિચિત્ર ઉત્તર આપે છે. ઘણી વાર પ્રશ્ન પૂછે ને એનો સીધો સીધો ઉત્તર ના આપે, પરંતુ એવો ઉત્તર આપે પેલા ખબર આપણે કે શું કહે છે. ખરેખર તો એની મૂર્ખતા પર, એની મૂર્ખતા છતી કરવા માટે એ પ્રશ્ન કરે છે કે ભલે ને જગત સત્ય રહ્યું, ભલે ને ઈશ્વર ભિન્ન રહ્યો, ભલે ને આત્મા અનેક રહ્યા, માત્ર આ આત્મા અસંગ છે, ચિદ વિભુ છે, એ જ્ઞાનથી શું મુક્તિ પ્રાપ્ત ન થાય? એ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય હું અસંગ છું, હું મુક્ત છું, હું આ પ્રકૃતિ ભિન્ન છું, એ પ્રકારનું વિવેક જ્ઞાન થાય તો મને મુક્તિ પ્રાપ્ત થતી હોય તો પછી આત્મા એક જ છે, અનેક નથી. જીવ જગત ને ઈશ્વર બધા અનેક નથી, એક જ છે. એ બધું જાણવાની શી જરૂર? અદ્વૈતની જરૂર છે. તમે લોકો અદ્વૈતનો આગ્રહ કેમ રાખો છો? માત્ર પુરુષ ને પ્રકૃતિના વિવેકથી આત્મા અસંગ છે, ચિદ વિભુ છે એવું જાણ્યું તો પછી મુક્તિ પ્રાપ્ત થશે. તો બીજી બધી શું કામ ઈશ્વરની ચિંતા કરવી, જગત કેવું છે એની ચિંતા શું કામ કરવી? તો કે વાત સાચી જ તમારી. જીવ અસંગત્વ માત્રેણ કૃતાર્થ ઇતિ ચેત. તમે જેમ કહેતા હો કે જીવની અસંગતાના જ્ઞાનથી જ કૃતાર્થતા અર્થાત મોક્ષ પ્રાપ્ત થાય એવું તમે કહેતા હો, અર્થાત આત્માની અનેકતા સ્વીકારીને જીવ જગત ને ઈશ્વરનો ભેદ સ્વીકારીને પણ આત્મા અસંગ જેવું જ્ઞાન જો થતું હોય તો બહુ સરસ. તો પછી સરક્ચંદનાદ નિત્યત્વ માત્રેણાપી કૃતાર્થતા. તો અમે કહીએ છીએ કે જુઓ એના કરતા સરળ રસ્તોમાં બતાવીએ છીએ. શું રસ્તો બતાવે? કે સરક્ચંદન, ટૂંકમાં સરક એટલે કે માળા, ચંદન એટલે આ જીવનના બધા ભોગ વિષયો, જગતના વિષયો જેમાંથી આપણે આનંદ પ્રાપ્ત કરતા હોઈએ, જેમ કે આઈસ્ક્રીમ, જેમ કે ટેલિવિઝન, જેમ કે આ બધી વસ્તુઓ, બસ તો એ પણ નિત્ય છે એવું જ્ઞાનથી ત્યાં મોક્ષ થઈ જાય. એ પણ નિત્ય છે. સરક્ચંદનાદ નિત્યત્વ માત્રેણાપી કૃતાર્થતા. તો આ બધા પદાર્થો જે છે, ટેલિવિઝન, વિડીયો, સ્ટેરિયો, મોટર કાર, જે કે બધા ઉપભોગના આનંદના સાધનો છે ને, એ બધા નિત્ય છે. બસ એ જ્ઞાનથી તમે મોક્ષ થઈ જશે. તો આ વાળી ઉત્તર આપવાને કઈ રીત છે? ઘણી વાર શાસ્ત્રમાં આવી શૈલીનો એ લોકો ઉપયોગ કરતા હોય છે. યદા ચરમદાકાશમ વેષ્ટયિષ્યંતિ માનવાહ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. શ્વેતાશ્વર ઉપનિષદમાં કહે છે કે જો જેવી રીતે આપણે ચામડાને વીંટી શકીએ ને આપણા શરીરની આસપાસ, એમ આકાશને વીંટી શકો તમે, તો તમે
તો તમે આત્માના જ્ઞાન વગર, પેલું કે આત્માના જ્ઞાન, મોક્ષ માટે આત્માના જ્ઞાનની શું જરૂર છે? આત્માના જ્ઞાન વગર મોક્ષ ના થાય? તો કે થાય. જો તમે આકાશને ચામડાને જેમ વીંટી શકતા હો તમારી આસપાસ, જેમ ચામડાનું વીંટું ને તેમ આકાશને વીંટી શકતા હો, તો જરૂર આત્માને જાણ્યા વગર જ્ઞાન પ્રાપ્ત થાય. તું કહો પેલો આત્મા કી આકાશને વીંટવું શક્ય તો કે નથી? તે અહીં કહે છે કે જો આત્માની અનેકતા સ્વીકારીને પણ, કે જીવ જગત ઈશ્વરનો ભેદ સ્વીકારીને પણ જો તમને આત્માના અસંગત્વનું જ્ઞાન થતું હોય, તો તેવી જ રીતે તમને આશ્રત ચંદ્રના, ટૂંકમાં બધા જગતના પદાર્થો છે એની નિત્યતાનું જ્ઞાન પણ થવું જોઈએ. થઈ શકે. અર્થાત આ બધા પદાર્થો નિત્ય, આ બધું નિત્ય તો કેવું સરસ થાય ને. ટૂંકમાં આપણને ધારો કે ટેલિવિઝનમાંથી જે સુખ મળે છે એ હંમેશા મળ્યા જ કરે, તો જ્યારે જ્યારે ટેલિવિઝન દ્વારા આનંદ થાય જ, એવું થાય તો કેવું સરસ. સ્વામી પછી આ વેદાંતની જરૂર નહીં? જરૂર. જયારે જયારે ભોજન કરતો હોય ત્યારે આનંદ જ થાય ને. જેટલી વાર ભોજન કરો આનંદ થયા જ કરે. આખો દિવસ હું ખાઉં તો આખો દિવસ આનંદ થાય, એવું હોય તો બીજું શું આપણે જો કઈ ના જોઈએ. સંગીત સાંભળવાનો મને આનંદ આવે, જેટલો વખત સંગીત સાંભળું એટલો વખત આનંદ આવે જ આવે, એવું હોય તો સંગીત નિત્ય થઈ ગયું. એવું થતું હોય તો બરાબર છે. તો એમ કહીને પેલાની જે મૂર્ખતા છે એ છતી કરવાના હેતુ છે કે ટૂંકમાં આ જગતના પદાર્થો, ઇન્દ્રિયના વિષયો જો નિત્ય છે એવું તમે સિદ્ધ કરી શકો તો જ આત્મા અસંગ છે એવું સિદ્ધ કરી શકો, બાકી ના કરી શકો. ટૂંકમાં આત્મા અસંગ છે એવી તમારી માન્યતા છે, એક તમારો એવો જે સિદ્ધાંત છે એ એટલો જ મૂર્ખતા ભરેલો છે જેટલો આ જગતના પદાર્થોને નિત્ય માનવા એ જેટલું મૂર્ખતા ભરેલું છે, એટલું જ મૂર્ખતા ભરેલું આત્માને અસંગ માનવો એ છે. આત્માની અનેકતા સ્વીકાર્યા પછી પણ આત્માને અસંગ માનવો એટલું જ મૂર્ખતા ભરેલું છે જેટલું આ જગતના પદાર્થો નિત્ય છે એવી માન્યતા મૂર્ખતા ભરેલી છે. તો એ કહે છે 230માં શ્લોકમાં આ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, બહાર પાડે છે. ત્યાં સુધી પેલો કોઈ સંબંધ ના પડી, શું કહો છો? આ શ્રક ચંદ્ર વનિતા બધાનું નિત્યતા, તો કે હા એની નિત્યતા સિદ્ધ થાય તો આત્માની અસંગતા સિદ્ધ થાય. એ કહે છે યથા સ્રગાદિ નિત્યત્વમ દુસ્સંપાદ્યમ તથાત્મનઃ અસંગત્વમ ન સંભાવ્યમ જીવતો જગદીશયોઃ. યથા સ્રગાદ નિત્યત્વમ દુસ્સંપાદ્યમ, જેમ સ્રગ એટલે કે માળા વગેરે જગતના પદાર્થો છે, ઉપભોગના પદાર્થો. માળા પહેરે એટલે આનંદ થાય ને. સરસ પુષ્પની માળા હોય, મોગરાની સુગંધીદાર માળા પર પહેરી હોય, આનંદ આવે. શરીર પર ચંદનનો લેપ કર્યો હોય, આનંદ આવે. એ જમાનામાં આવા બધા આનંદ, લોકો આવી રીતે આનંદ પ્રાપ્ત કરે. આપણે હવે ચંદન ને બીજી કઈ વસ્તુનો લેપ કરીએ, પણ જે હોય તે ટૂંકમાં આ બધા પદાર્થો જે આપણા ઉપભોગના સાધનો છે, આનંદના સાધન માનવામાં આવે છે. સ્રગાદ યથા સ્રગાદ નિત્યત્વમ દુસ્સંપાદ્યમ, કોઈ પણ એ નિત્ય છે એવું સિદ્ધ કરી શકે કે આ જગતના પદાર્થો નિત્ય છે? બધા જાણે છે કે આ નિત્ય છે. બધા જાણે છે કે પદાર્થો નિત્ય. માળા ક્યાં સુધી રહે? કરમાઈ જવાનો સમય આવે, કરમાઈ જવાની. ચંદનનો લેપ પણ સુકાઈ જવાનો, ગમે તે વસ્તુ. હું તો કહું છું કે આપણને ધારો કે શું કહેવાય, રસગુલ્લામાંથી આનંદ આવતો, પણ ક્યાં સુધી આવે? કેટલા? 5, 10, 15 ક્યાં સુધી? પછી એ વસ્તુ પણ આનંદ આપતી બંધ થઈ જવાની છે. તો એ કોફી એટલે ખાસ શું સરસ, કે કેટલા કપ? 1 કપ, 2 કપ, 3, કેટલા કપ પીવા? ટૂંકમાં કોઈ પણ પદાર્થ હોય જેનું આનંદનું સાધન માનવું છે એ બધું અનિત્ય છે, આપણે જાણીએ છીએ. દરેક વસ્તુ આપણને મર્યાદિત રીતે દેશમાં, કાળમાં, સંજોગોની મર્યાદામાં રહીને જ આપણને આનંદ આપી શકતો હોય, કોઈ વસ્તુ નિત્ય નથી. તો જેવી રીતે આ બધા ભૌતિક પદાર્થોની નિત્યતા સિદ્ધ કરવા શક્ય છે, તેવી જ રીતે આત્મના અસંગત્વમ ન સંભાવ્યમ જગતો જીવતો જગદીશયો.
જ્યાં સુધી આ જગત અને ઈશ્વર આત્મા કરતા ભિન્ન છે એવું જાગ્રત જીવત. ટૂંકમાં આ જીવ જગત ને ઈશ્વર એ વચ્ચેનો ભેદ છે એ જ્યાં સુધી તમે સ્વીકારો છો ત્યાં સુધી આત્માની અસંગતા કોઈ સ્વીકારી ના શકે, થઈ ના સિદ્ધ ના થાય. તો વિચાર કરો, હું અસંગ છું. અસંગ અર્થાત કશામાં આસક્ત નથી. બધાથી હું કોઈ વસ્તુથી હું સંકળાયેલો નથી, કશાથી હું સંબંધિત નથી, કશાથી હું સ્પૃષ્ટ નથી, કશાથી કોઈ વસ્તુની મારી પર અસર ના થાય. અર્થાત બધી અસરથી હું મુક્ત છું, અસ્પૃષ્ટ છું. તો હું પણ એવો અસંગ છું, તમે પણ અસંગ છો, આ પણ અસંગ છે. હવે આ જે અસંગ છે એ અસંગ આત્મા, જેને આપણે ચૈતન્ય કહીએ, અસંગ કહીએ, વ્યાપક કહીએ, શુદ્ધ કહીએ, નિર્વિકાર કહીએ, એનો શું આકાર છે? એ નિર્વિકાર આત્મા, આત્મા અસંગ છે, નિર્વિકાર છે, શુદ્ધ છે, ચૈતન્ય છે. એ ચૈતન્ય શું આકાર છે? એને કેટલી ઊંચાઈ છે, કેટલી લંબાઈ છે, કેટલી પહોળાઈ છે, કેટલું વજન છે, એની કઈ વિશેષતા છે? કોઈ પ્રકારની વિશેષતા હોય તો ક્યારે પણ નિર્વિકાર ન હોઈ શકે. જે વસ્તુ દેશમાં કે કાળમાં મર્યાદિત હોય નિર્વિકાર કેમ હોઈ શકે? આ દરેક પદાર્થો કાળમાં જન્મેલા છે અને કાળની અસરમાં રહેલા છે, માટે બધા વિકારશીલ છે. અને તો તેવી જ રીતે આત્મા નિર્વિકાર ત્યારે જ હોય જ્યારે કાળની અસરથી મુક્ત હોય, દેશની અસરથી મુક્ત હોય. કાળની અસરથી મુક્ત અર્થાત નિત્ય હોવું, દેશની અસરથી મુક્ત અર્થાત સર્વવ્યાપક હોવું. એની કોઈ મર્યાદા ના હોય. જો કોઈ મર્યાદા બાંધવામાં આવે તો તરત જ એ મર્યાદા, તમે જુઓ કોઈ પદાર્થ છે મર્યાદિત છે એટલે આ બહારના પરિબળો એના પર કઈ ને કઈ અસર કર્યા જ કરવાના, સૂક્ષ્મ અસર થયા જ કરવાની. જેમ પહાડો હોય છે ને, પહાડો એના પર પણ પવન કઈ અસર કર્યા કરવાનો, વરસાદ અસર કર્યા જ. આપણે ખબર ના પડે આટલો મોટો પહાડ, પણ ધીમે 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 આ વરસાદ છે ને કઈ ઘસારો લાવ્યા કરે, પવન ઘસારો લાવ્યા કરે. લાખો કરોડો વર્ષ પછી એ પહાડ જમીન થઈ જાય. અમેરિકામાં કે પોકોનો માઉન્ટન્સ, પોકોનો માઉન્ટન. તમે માઉન્ટન એટલે શું? પહાડ જોવા તો ત્યાં ટેકર્યું, એટલે આને માઉન્ટન કેમ કહે? કોઈ જમાનામાં હશે, કદાચ લાખો વર્ષ પહેલા હશે માઉન્ટન, અત્યારે ઘસાઈને ટેકરી થઈ ગઈ અને કેટલાક લાખો કરોડ વર્ષ પછી ઘસાઈને સપાટ થઈ જાય છે. જે વસ્તુ દેશમાં મર્યાદિત હોય, જેનો કંઈક આકાર હોય, જેની કોઈ મર્યાદા હોય, એ બહારના પરિબળોની અસરમાં હોય હંમેશા. તેથી બહારના પરિબળો કશી અસર કર્યા જ કરવાના. આપણને પણ જેમ કર્યા કરે છે ને, શરીર પર કઈ ને કઈ પેલા બેક્ટેરિયા હોય ને, વાયરસ હોય ને, કશું ઠંડી પડી ને, ગરમી થઈ ને, વાયરસ અસર કર્યા જ કરતું હોય છે. દેશની અસર, કાળની અસર, વસ્તુની અસરથી વસ્તુ મુક્ત ના થઈ શકે. તો આત્મા જો અનેક હોય એનો અર્થ એ થયો કે મર્યાદિત છે. મર્યાદિત હોય તો વિકારવાન હોવાનો, તો એનો જન્મ હોવાનો, તો એનો નાશ હોવાનો. અને તેથી એ નિર્વિકાર ના હોઈ શકે, અસંગ ના હોઈ શકે, વ્યાપક ના હોઈ શકે. તો એક બાજુ કહેવો કે આત્મા વ્યાપક છે, અસંગ છે, શુદ્ધ છે, ચૈતન્ય છે, અને બીજી બાજુ કે આત્મા અનેક છે, એ ખરેખર સંગત જ છે જ નહીં. ટૂંકમાં એમણે વિચાર નથી કર્યો, એમણે પોતાના સિદ્ધાંત પર વ્યવસ્થિત વિચાર કર્યો નથી. અને તે જ રીતે માની કે જગત જુદું છે ને આત્મા જુદો છે, જીવ જુદો છે, તો કેવી રીતે મોક્ષ મળી શકે? આત્મા જગત જુદું હોય ને હું જુદો હોઉં તો હું મર્યાદિત થવાનો. આખા જગતમાં હું કેટલો છું? એક નાનકડું તણખલા સમાન પણ નથી. અચ્છા, જયારે જગતનો વિચાર કરું, જગત કહું છે વિશાળ છે, બ્રહ્માંડ વિશાળ છે, અને હું કેવો છું? તણખલા સમાન છું. અને તેથી જગતના સંદર્ભમાં જયારે મારો વિચાર કરું ત્યારે મારા મનમાં કેવી લાગણી જન્મે? હું કેવો છું? તણખલા સમાન. મારો કોઈ વિષાદ જ નથી. મારું અને તેથી હું છું કે નહીં, જન્મ્યો કે ના જન્મ્યો, જીવું છું કે મરી, શું અસર? બધું છે એમ ચાલ્યા જ કરવાનું છે. આમ એક તુચ્છતાની લાગણી તરત મારામાં જન્મે જ્યારે હું જગત કરતા ભિન્ન છે એવું લાગે ત્યારે. પેલા બધામાંથી ભિન્ન છે, રાગ દ્વેષ જન્મ્યા વગર રહે જ નહીં. જો બીજા આત્માથી ભિન્ન હોય, કોઈ ચઢિયાતો હોય, કોઈ ઉતરતો હોય, અને તેથી કે ઈર્ષ્યા જન્મે, દ્વેષ જન્મે, કશું જન્મે છે. જે બીજો હોય ભય જન્મે, કંઈક લઈ જશે, કશું કરી જશે. દ્વિતીયાદ ભયમ ભવતી. આમ દ્વૈત હોય તો ભયથી મુક્ત ના રહેવાય, દ્વૈત હોય તો ઈર્ષ્યાથી રાગ દ્વેષથી મુક્ત ના રહેવાય, દ્વૈત હોય તો અભિમાન અહંકારથી મુક્ત ના રહેવાય. અને ઈશ્વર પણ જુદો પાછો. ઈશ્વર જુદો હોય એટલે સાધ્ય જુદું, હું સાધક જુદો. અને તો કેવી રીતે મને ક્યારેય સંતોષ કેમ હોઈ શકે?
હું અસંગ છું પણ ઈશ્વર કરતા ભિન્ન છું. આમ તો ઈશ્વર હંમેશા મારું નિયંત્રણ કર્યા જ કરવાનો. એટલે જ્યાં સુધી આ જીવ જગત અને ઈશ્વરને ભિન્ન માનવામાં આવે ત્યાં સુધી તમે આત્માની અસંગતા પુરવાર કરી જ ના શકો. એક બાજુ કહેવું કે આત્મા અસંગ છે અને બીજી બાજુ કે આત્મા અનેક છે, એ બે વચ્ચે કોઈ પ્રકારનો મેળ નથી. સ્વામી ભગવાનો માનું છું, એક બાજુ કે ભગવાનો માનું છું અને છતાં જેમ ફાવે એમ વર્તું, દુરાચાર કરવો, એ બંનેમાં સંગતિ નથી ને. ભગવાન માનું છે એમ ક્યારે કહેવાય? ભગવાનનો આપણા જીવનમાં કઈ ભગવાનનો આપણા જીવનમાં કઈ પ્રવેશ હોય અને ત્યારે ક્યારે કહેવાય? જયારે જીવનમાં સદાચાર હોય ત્યારે. ભગવાનનો ભક્ત છું, ભગવાન શ્રદ્ધા ધરાવું છું અને છતાંય પણ ભગવાનની દરકાર કરતો નથી. ટૂંકમાં ઘણી વાર આપણે કહેતા હોઈએ કંઈક અને કરતા હોઈએ કંઈક, અથવા તો ઘણી વાર આપણી માન્યતા તદ્દન આપણા સમજ કરતા વિરુદ્ધ હોય. અંતે સાંખ્ય લોકો ભલે એમ કહેતા હોય કે આત્મા અસંગ છે, ચિત્ત છે, વિભુ છે, પણ એ લોકો જયારે એમ કહે કે આત્મા અનેક છે ત્યારે એની અસંગતા પુરવાર થઈ જ ના શકે. જે અનેક હોય એ હંમેશા આસક્ત હોવાનો જ, રાગ દ્વેષના પ્રભાવ હોવાનો જ. વળી જગત સત્ય હોય અને આત્મા સત્ય હોય તો મોક્ષ શક્ય નથી. જગત હંમેશા મારા પર આક્રમણ કર્યા જ કરવાનું, મારે હંમેશા મારો બચાવ કરવાનો જ રહે. ઈશ્વર ભિન્ન હોય અને હું ભિન્ન હોઉં તો મોક્ષ શક્ય નથી, કારણ કે હંમેશા ઈશ્વરના નિયંત્રણમાં રહેવાનો હોય છે. એટલે કહ્યું યથા સર્ગાદિ નિત્યત્વ દુસ્સંપાદ્યમ, જેમાં જગતના ભોગના પદાર્થો નિત્ય છે એ કોઈ દિવસ સિદ્ધ ના થઈ શકે. તથા આત્મના અસંગત્વ ન સંભાવ્યમ, જય જીવતો હો જગદીશયો હો, તે રીતે જગત અને ઈશ્વર એ આત્મા કરતા ભિન્ન છે. જ્યાં સુધી એ વસ્તુ છે ત્યાં સુધી આત્માની અસંગતા પુરવાર ન થઈ શકે અને તેથી મોક્ષ શક્ય નથી. ટૂંકમાં આત્માની અનેકતા માનીએ તો મોક્ષ શક્ય નથી. આગળ એ જ વસ્તુ કહે છે 231માં શ્લોકમાં, અવશ્યમ પ્રકૃતિ સંગમ પુરેવાપાદયેત તથા નિયચ્છત્યેતમીશોપી કોસ્ય મોક્ષસ્તથા સતે. હવે તમે કહો છો કે જો મોક્ષ કેમ શક્ય નથી, બતાવે છે કે જગત જો પ્રકૃતિ જુદી છે. સાંખ્ય લોકો એમ કહે છે કે જગતનું સર્જન પ્રકૃતિ કરે છે, આ પુરુષ માત્ર ભોગતા છે, કરતા નથી. કર્તૃત્વ પ્રકૃતિમાં છે. તો પ્રકૃતિ જગતનું સર્જન કેવી રીતે કરે? તો કે પ્રકૃતિમાં આ પ્રકારની ઇન્ટેલિજન્સ, આ પ્રકારની એક બુદ્ધિ રહેલી છે, આ પ્રકારની સમજ સૂઝ રહેલી છે કે જેવી પુરુષની જરૂરિયાત હોય એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રકૃતિ જગતનું સર્જન કરે છે. જેવી રીતે બે પ્રકારની મારી જરૂરિયાત હોય, ક્યાં તો ભોગની જરૂરિયાત હોય કે મોક્ષની. જીવન બે જરૂરિયાતો છે, ભોગ અથવા મોક્ષ. તો જેને ભોગની જરૂરિયાત છે એના માટે ભોગનું સર્જન કરે, મોક્ષની જરૂરિયાત છે એના માટે મોક્ષને આવશ્યક સંજોગો ઉત્પન્ન કરે. પ્રકૃતિ જાણી જાય છે કે પુરુષને શું જોઈએ છે અને એવી જાતની સૂઝ કે ઇન્ટેલિજન્સ, ટૂંકમાં એ પ્રકારની બુદ્ધિ કે ચેતનતા પ્રકૃતિમાં છે. અને પુરુષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રકૃતિ સ્વયં જગતની રચના કરે છે. અરે પ્રકૃતિ તો જળ છે, જળમાં વળી વિચારોની શક્તિ હોતી હશે? આવું ક્યારે કરી શકાય? વિચારોની શક્તિ હોય ત્યારે વિચારોની શક્તિ તો ચેતનમાં છે, પ્રકૃતિમાં કેમ હોઈ શકે? તો કે ના ના, પ્રકૃતિમાં પણ એ પ્રકારની સૂઝ રહેલી છે. જુઓ, પછી દ્રષ્ટાંત આપે કે સાંજે જયારે ગાયને લઈ આવવામાં આવે, ચરીને આવે ગાય, ત્યારે વાછરડું હોય બિચારી આખો દિવસ ગાય વાછરડાથી છૂટી પડેલી છે. વાછરડું નાનું છે, ઘેર છે અને ગાયને ત્યાં ચરવા લઈ ગયા. છેક સાંજે ગાય પાછી આવી, વાછરડાથી વિખુડી પડેલી હોય છે. જેવી આવે ઘરે લાવવામાં આવી, વાછરડાને જોયું કે તરત ગાય વાછરડા તરફ દોડે અને ગાયના આંચળમાંથી દૂધ વહેવા માંડે. જો આ દૂધને ખબર છે કે વાછરડાને જરૂર છે, માટે આપોઆપ જ કેવું વહે છે? દૂધ જળ છે ને, છતાં વાછરડાની જરૂરિયાત જાણે છે કે વાછરડાને દૂધ પીવું છે અને માટે દૂધ કેવું સ્વયં ગાયના આંચળામાંથી વહેવા લાગે છે કે નહીં? તેવી રીતે એ પણ આપણો અનુભવ છે કે વાદળો વર્ષા ક્યાં કરે? જે જગ્યાએ વનરાજી કે વનસ્પતિ હોય, ત્યાં વનરાજી હોય ત્યાં હંમેશા વૃષ્ટિ થાય, રણમાં ના થાય. વાદળોને પણ ખબર છે કે અમારી જરૂરિયાત ક્યાં છે. વનરાજી છે, આ બધી વનસ્પતિ છે, વૃક્ષો છે, એમને જળની જરૂર છે, માટે ત્યાં આગળ વાદળ વરસતું હોય છે.
આમ વાદળ પણ વનરાજીની જરૂરિયાત જાણે છે. વૃક્ષો ચેતન છે, આ જળ વાદળ ચેતનની જરૂરિયાત જાણે છે. પેલું વાછરડું ચેતન છે, આ દૂધ જળ છે, દૂધ જળ હોવા છતાં પણ ચેતન વાછરડાની જરૂરિયાત જાણે છે. આવી કંઈક દલીલો કરીને સાંખ્ય લોકો એમ કહેવા માંગે છે કે જગતનું સર્જન પ્રકૃતિ કરે છે. આ બિચારો પુરુષ શું સર્જન કરવાનો હતો? આ તો અલ્પ છે ને. અલ્પ એટલે કે માત્ર ભોગતા છે, એ શું સર્જન કરી શકે? એ લોકો કેવા છે? પ્રકૃતિને એક કહે છે અને પુરુષને અનેક કહે છે. એમના કહેવા પ્રમાણે પ્રકૃતિ એક છે અને ચેતન અનેક છે. એવો અનુભવ થઈ રહ્યો છે. માટે આ બધા જે દર્શનો કે ફિલોસોફીઓ છે બધા શાના પર રચાયેલી? અનુભવ પર રચાયેલી છે, શ્રુતિ પરથી રચાયેલી નથી. અદ્વૈત વેદાંતનો આધાર શાના પર છે? ઉપનિષદ પર, શ્રુતિ પર છે. અને તેથી શ્રુતિને આધારિત અનુકૂળ ચિંતનથી પછી આપણને જીવન સમજાવે છે. દરેક દર્શન છે આપણા જીવનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે સાંખ્ય હોય, યોગ હોય, વૈશેષિક હોય, મીમાંસક હોય, ઇસ્લામ હોય, ક્રિશ્ચન ગમે તે હોય, પ્રોટેસ્ટન્ટ હોય કે ગમે તે, બધા લોકો છેવટે આપણા જીવનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને સાથે સાથે આપણે જીવનમાં ધ્યેય કેમ પ્રાપ્ત કરી શકીએ એનો માર્ગ દર્શાવે છે. આ બધાનો હેતુ તો આ જ છે. પરંતુ જે પ્રકારના સિદ્ધાંતો એ લોકોએ તારવ્યા એ સિદ્ધાંતોનો આધાર છે ને તો કે આપણા અનુભવ પર છે. અનુભવ તો દ્વૈતનો જ છે અને માટે દ્વૈતને સત્યતા આપવી. આખી જગતની બધા દર્શનો દ્વૈતને સત્યતા આપે છે. એક આ વેદાંત જેવું છે જે આ દ્વૈતને સત્યતા નથી આપતું. વેદાંત તત્વમસી, આ જીવ, હે જીવ તું બ્રહ્મ છે. તદ અર્થાત ઈશ્વર, જગત એ વાસ્તવમાં તું છે. એમ કરીને જીવ, જગત અને ઈશ્વર વચ્ચે જે દ્વૈત છે એ દ્વૈતનો નિષેધ કરે છે. તો વેદાંત શાસ્ત્રનું એ પ્રમાણ વાક્ય છે. શાસ્ત્રો તો કહે છે કે દ્વૈત નથી, આપણો અનુભવ તો કહે છે કે દ્વૈત છે. બંને વચ્ચે વિરોધ છે, શંકા જ નથી. શાસ્ત્ર તો કહે છે હું પૂર્ણ છું, મારો અનુભવ છે કે હું અપૂર્ણ છું. શાસ્ત્ર કે ઈશ્વર દૂર નથી, મારો અનુભવ છે કે ઈશ્વર દૂર છે. શાસ્ત્ર કે જગત સત્ય નથી, મારો અનુભવ છે કે જગત સત્ય છે. આમ શાસ્ત્ર કહે છે એના કરતા આપણો અનુભવ તદ્દન વિરુદ્ધનો જ છે. તો કોણ સાચું? મારો અનુભવ સાચો કે શાસ્ત્ર સાચું? તો જે લોકોને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એ લોકો તો શાસ્ત્રના દર્શનને સ્વીકારે કે શાસ્ત્ર સાચું છે. તો લાવો આપણે આપણા અનુભવ પર જરા વધારે ચિંતન કરીએ કે આપણા અનુભવ પરથી જે પ્રકારના નિર્ણયો આપણે કર્યા છે એ નિર્ણયો સાચા છે કે નહીં. જ્યારે શાસ્ત્ર એમ કહે છે, ઉપનિષદ એમ કહે છે કે હું બ્રહ્મ છું, ત્યારે મારો અનુભવ એમ કહે છે કે હું બ્રહ્મ નથી, હું તો જીવ છું, સંસારી છું, અલ્પ છું. તો જરા લાવું, જરા વિચાર તો કરું, તપાસ તો કરું, અન્વેષણ તો કરું કે મેં મારા વિશે જે પ્રકારના નિર્ણયો કર્યા છે એ નિર્ણયો માટે મારી પાસે યોગ્ય કારણો છે કે માત્ર માની જ લીધેલું છે. આ જગત સત્ય છે એવી જાતનો નિર્ણય મારા મનમાં છે, એ મારા પાસે યોગ્ય કારણો છે. ઈશ્વર માર્ગદા ભિન્ન છે, બ્રહ્મ ભિન્ન છે, એવો ભેદભાવ સ્વીકારવા માટે મારી પાસે યોગ્ય કારણો છે. એમ કરીને જ્યારે જીવ જગત ને ઈશ્વર વિશે મેં જે નિર્ણયો કરેલા છે એ નિર્ણયો પર જયારે હું વિચાર કરું, અર્થાત એ નિર્ણયોને વિચારની કસોટી જયારે ચઢાવું, ત્યારે ખબર પડે કે નહીં આ બધા નિર્ણયો પાછળ કોઈ વિચાર રહેલો જ નથી, માત્ર એમને જ મેં માની લીધેલું છે. આ સાપ છે પણ તેને જરા જો તો ખરો, ધારીને તો જો, ત્યારે ખબર કે નહીં હું જેને સાપ માનતો તો વાસ્તવમાં દોરડું છે. જો પેલો ચંદ્રમાં હાલે છે, અરે ચંદ્રમાં કે હાલતો હશે, હા હાલે જો, હા પણ જરા વિચાર કરે કે શું હાલે છે, તો કે ચંદ્ર નહીં, ચંદ્રનું પ્રતિબિંબ હાલે છે. આ ચંદ્રના પ્રતિબિંબને ચંદ્ર માની લેવાને કારણે મારા મનમાં નિર્ણય જન્મ્યો કે ચંદ્રમાં કાપી રહ્યો છે. આવા બહુ નિર્ણયો જીવનમાં છે. આ બધા નિર્ણયો વેદાંત શાસ્ત્ર સ્વીકારતું નથી. હું તુચ્છ છું, અલ્પ છું, અનિશયા શોચતે મુખ્યમાન સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન. ઈશ્વરની સાથે જ રહેવા છતાં પણ, ઈશ્વરની સંધિમાં રહેવા છતાં પણ, અરે ઈશ્વર જ પોતાનો આત્મા હોવા છતાં પણ પુરુષ અનિશયા શોચતે મુખ્યમાન, બિચારો અસહાય, પોતાને અસહાય માને છે અને બધી રીતે શોક કરી રહ્યો છે. તો મને જે શોક જીવનમાં થઈ રહ્યો છે એ શોક માટે ખરેખર કારણ છે કે માત્ર આ શોક મારી માન્યતામાંથી જન્મે છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે મને જે બધો શોક થઈ રહ્યો છે એ અસહાયતામાંથી થઈ રહ્યો છે. હું અસહાય છું, મારે કરવું છે થતું નથી,
મારે નથી કરવું એ મારે સ્વીકારી લેવું પડે છે. અસહાયતા. એ અસહાયતા ખરેખર શું સ્થાને છે? યથાસ્થાને છે તો કે નહીં. અસહાય પોતાની જાતને માનવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે હું આ દેહ નથી. આ દેહને આત્મા માનવામાં તો અસહાય છું. દેહ આત્મા નથી. અનિશયા શોચિત મુખ્યમાન સમાન વૃક્ષ પુરુષ નિમગ્ન. આ દેહમાં નિમગ્ન છે, દેહમાં અહંભાવ ધરાવનાર છે, અને એને કારણે આ અધ્યાસને કારણે આ બધા પ્રકારના ભ્રમ જન્મેલા છે. એટલે જ્યાં સુધી આ ભ્રમને સત્ય માનવામાં આવે, જ્યાં સુધી પ્રકૃતિને જગતને પોતાના કરતા ભિન્ન માનવામાં આવે, તો મોક્ષ કેમ શક્ય બને? એટલે કે છે અવશ્યમ પ્રકૃતિ સંગમ પુરા એવ આપાદયેત. તો તમે જ મને કહો કે આત્મા અસંગ હોય તો બિચારો કેવી રીતે આ બંધનમાં આવ્યો? કેવી રીતે? તો કે પ્રકૃતિને કારણે બંધનમાં આવ્યો, પ્રકૃતિને બંધનમાં નાખ્યો. તો હવે તમને મોક્ષ પ્રાપ્ત થયો, આત્મા અસંગ જેવું જ્ઞાન થયું, મોક્ષ પ્રાપ્ત થયો, પછી પ્રકૃતિ જુદી જ છે, તો વળી પાછી તમને બાંધશે નહીં. ભૂતકાળની આત્મા અસંગ હોવા છતાં પણ જે પ્રકૃતિ આત્માને બાંધ્યો અને આત્મામાં ભોક્તૃત્વ એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કર્યો, હવે એ જ પ્રકૃતિ તમે ભવિષ્યમાં વળી પાછું એ પ્રકારે બંધન નહીં ઉત્પન્ન કરે, તમને આસક્ત નહીં કરે. સંગમ પુરાય આપાદયેત. જેમ પ્રકૃતિ અસંગ આત્માને એમાં સંગ ઉત્પન્ન કર્યો, એનામાં આવી રીતે સહાયતા ઉત્પન્ન કરી, ફરી વાર મુક્ત થયા પછી પણ એ પ્રકૃતિ ભિન્ન છે તમારાથી, તો તમને વળી પાછી બાંધશે નહીં? બાંધવાની છે. તો સ્વામી, તો તમે તો વેદાંત શાસ્ત્રમાં પ્રકૃતિ ભિન્ન નથી, પ્રકૃતિ નથી બાંધતી. ખરેખર પ્રકૃતિ જગત બાંધતું નથી. જગત કે આપણા આસક્તિ ઉત્પન્ન કરતો નથી, જગત આપણને શોક આપતું નથી, જગત આપણામાં અલ્પતાની લાગણી ઉત્પન્ન કરતું નથી. તો એ કોણ ઉત્પન્ન કરે? જગત સત્ય છે, એ વસ્તુ આપણામાં અલ્પતાની લાગણી ઉત્પન્ન કરે છે. જગત સત્ય છે, ઈશ્વર જુદો છે, આ પ્રકારનો આપણો નિર્ણય છે, એ જ આ બધું દુઃખ ઉત્પન્ન કરે. ઈશ્વર દુઃખ ઉત્પન્ન નથી કરતો, જગત પણ ઉત્પન્ન નથી કરતું, આ શરીર પણ ઉત્પન્ન નથી કરતું, ઉપાધિ પણ ઉત્પન્ન નથી કરતી. ભલે ને આ ઉપાધિ નાનકડી હોય, એ દુઃખ ઉત્પન્ન નથી કરતી. સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સ એક. આ બધા નાના મોટા બધામાં રહેલો આત્મા એક જ છે. અત્યારે ઈર્ષ્યા મને કેમ થાય છે? કારણ કે પેલો મોટો છે, હું નાનો છું. કયા સ્તરે મોટો છે? બુદ્ધિના સ્તરે મોટો છે, ઉપાધિના સ્તરે મોટો છે, ઉપાધિના સ્તરે નાનો છું, અને માટે હું કેવો છું? અલ્પ છું, તુચ્છ છું, દુઃખી છું. રાગ, દ્વેષ, વેર, ઝેર, ઈર્ષ્યા આ બધું જન્મ્યા વગર રહે જ નહીં. જ્યાં સુધી આત્માને, બીજા આત્માને પોતાના કરતા જુદો માનવા, ત્યાં સુધી આમાંથી મુક્ત થવાય જ નહીં. ભલે નો ગમે તેટલો મહાન બની ગયો છતાં પણ બીજાનો ભિન્ન માનતો હો, તો એની પાસે છે, તમારી પાસે નથી જ. તેથી અલ્પતામાંથી મુક્ત થવાય જ નહીં, અને પોતાના અસ્વીકાર, આત્મા અસ્વીકાર મુક્ત ન થવાય. એટલે પ્રકૃતિ આપણે બાંધતી નથી, પ્રકૃતિ સત્ય છે, એ ભ્રમ આપણે બાંધે છે. ઈશ્વર બાંધતો નથી. તથા નેચ્છતિ એદમ ઈશ. બીજી વસ્તુ છે, એક તો એ કે આ પ્રકૃતિ અર્થાત જગતના પદાર્થો મારામાં આસક્તિ ઉત્પન્ન કરે છે, જ્યાં જતના પ્રલોભનો મને આપે છે, અને મારામાં આસક્તિ ઉત્પન્ન કરે છે, અને એ રીતે મને બાંધે છે. ભલે ને ગમે તેવો નિર્ણય કર્યો, પણ શિખંડ સામે આવ્યો એટલે પછી મોં પાણી આવવાનું જ. સ્વામી શિખંડ? તો કે ના ના, હું નથી ખાતો. વસ્તુ મારામાં પ્રલોભન ઉત્પન્ન કરે. સરસ મારી પાસે નાનકડી મારુતિ છે, બીજાની એક પેલી સીએલો એવી ગાડી દેખાય, હા હા કેવી સરસ છે. આમ ગાડી મારામાં એક પ્રલોભન ઉત્પન્ન, મારી પાસે પણ હોય તો કેવું સરસ. અત્યારે શું થાય? બિચારા જીવને આ જગતના પદાર્થો પ્રલોભન ઉત્પન્ન કરે, આસક્તિ ઉત્પન્ન કરે, ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે, એનું નિયંત્રણ કરે. બસ એકવાર મારો ભોગ બુદ્ધિ ઉત્પન્ન થઈ, પ્રલોભન જન્મ્યું, પછી હું નિયંત્રિત છું. કોણ મને નિયંત્રિત કરે? પેલી શિખંડની વાળકી નિયંત્રિત કરે. ધીમે રહીને મારો હાથ લંબાય, ધીમે રહીને પછી, કારણ કે પ્રલોભન, આસક્તિ, ભોગ બુદ્ધિ. તો એ તો ઈશ્વર જુદો છે અને હું જુદો છું. હું કેવો છું? જગતના નિયમોને અધીન છું. હું ધારું તો પણ
ત્રીજામાંથી કૂદકો ના મારી શકું, કારણ કે મને ખબર છે કે હું જીવતો ના બચું. કેમ? કારણ કે કુદરતના નિયમો. અત્યારે હું કહું છું કુદરતના નિયમોને અધીન છું, ઈશ્વરના નિયમોને અધીન છું, એનો વાંધો નથી. પણ એ મને દુઃખ આપે છે. મારે સ્વતંત્રતા જોઈએ છે. મારે ઉડવું છે પણ ઉડી શકાતું નથી. મારે દોડવું છે દોડી શકાતું, બેસવું એ બેસી શકાતું નથી. ટૂંકમાં અનેક વસ્તુ કરી શકાય નહીં. કેમ? કારણ કે કુદરતના નિયમો. આમ કુદરતના નિયમો સામે પણ આપણે અસહાય છીએ. એ કુદરતના નિયમો અસહાય નથી બનાવતા, પરંતુ એ બધા નિયમોને અધીન હું છું, એ અધીનતા મને અસહાય બનાવે છે, એ મને દુઃખ ઉત્પન્ન કરે છે. એ નિયમો છે એના કરતા હું કંઈક જુદું ઈચ્છું છું. એટલા માટે આ નિયમો જેવા છે હું સ્વીકારી શકતો નથી. હું ઈચ્છું છું કે જગત જેવું છે એના કરતા જુદું હોય, મને અનુકૂળ બને, અને એટલા માટે મને દુઃખ છે. જગત દુઃખ નથી આપતું, ઈશ્વરના નિયમો દુઃખ નથી આપતા, પરંતુ ઈશ્વરના નિયમો છે એના કરતા જુદા હોવા જોઈએ, મારી અનુકૂળતા પ્રમાણે હોવા જોઈએ. ભગવાને મારી અનુકૂળતા પ્રમાણે જગત રચવું જોઈએ, મારી અનુકૂળતા પ્રમાણે કરવું જોઈએ. આ પ્રકારની મારી જે જરૂરિયાત છે એ દુઃખ આપે કે મને અનુકૂળતા જોઈએ અને પ્રતિકૂળતા. જે અનેકતા છે ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતા રહેવાની છે. ધારો કે તેથી આ તો સાંખ્યને પૂછવામાં આવે છે કે તમારા કહેવા પ્રમાણે કદાચ આત્માની અસંગતાનું જ્ઞાન થયું, પણ શક્ય નથી થયું તો પણ જ્યાં સુધી આ જગતને માટે ભિન્ન માનું છું ત્યાં સુધી જગત મારામાં અનેક પ્રલોભનો ઉત્પન્ન કરવાનું, ભય ઉત્પન્ન કરવાનું, આક્રમણ કરવાનું, મારે મારું રક્ષણ કરવાનું, આમાંથી મુક્ત થવાય જ નહીં. અને જ્યાં સુધી ઈશ્વરને પણ મારાથી ભિન્ન માનું ત્યાં સુધી ઈશ્વરના નિયમો હંમેશા મારામાં એક ખ્યાલ ઉત્પન્ન કરે કે હું નિયમ્ય છું, નિયમોને અધીન છું, તુચ્છ છું. આ વસ્તુમાં આ પ્રકારની લાગણીઓથી મુક્ત થઈ જ ના શકું. કોષ છે મોક્ષ તથા સતી. આવું જયારે હોય ત્યારે આ બિચારા જીવને કે આત્માને મોક્ષ કેમ પ્રાપ્ત થઈ શકે? મોક્ષ અર્થાત બધી અસહાયતામાંથી મુક્તિ, બધી પરતંત્રતામાંથી મુક્તિ, બધા ભયમાંથી મુક્તિ. પછી એ વસ્તુ અગત્યની છે, અને એ ત્યારે જ થાય જ્યારે જીવ જગત ને ઈશ્વર એ બધામાં સર્વમાં રહેલું એક અદ્વિતીય તત્વ છે એનું જ્ઞાન થાય. અર્થાત જે અદ્વિતીયતા છે એનું જ્ઞાન થાય તો જ મોક્ષ પ્રાપ્ત થાય, નહીં તો ન થાય. એટલે આ રીતે ગ્રંથકાર કહે છે, આ તો સાંખ્ય લોકોને અહીં ચર્ચા માટે લેવામાં આવ્યા, કારણ કે આ પ્રકરણ ગ્રંથ છે ને. સ્વામી તમે શું કામ સાંખ્યની ચર્ચા કરો છો? કે એટલે આ રીતે ચર્ચા એ કહ્યું ને કે અમુક કક્ષા સુધી ઉપયોગી છે. સાંખ્ય લોકો જે કહે છે એ પણ આપણો ઉપયોગી બે રીતે છે. એ લોકોનો જે ઉપયોગી અંશ છે સ્વીકારવા તે પણ ઉપયોગી છે, અને એમના વિચારમાં દોષ છે એ પણ ઉપયોગી છે, કારણ કે જેથી આપણે એ દોષમાં મુક્ત થઈએ. એટલે આપણે બીજા બધા લોકોના દર્શન પર ચિંતન કરતા હોઈએ તો એમનું ખંડન કરવા માટે કે એમને ઉતારી પાડવા માટે નહીં, માત્ર જે પ્રકારના દોષ એમના ચિંતનમાં રહેલા છે એ દોષમાંથી આપણે મુક્ત રહીએ એટલા જ માટે. અને આ બધા લોકો આવા નિર્ણય પર આવ્યા છે અદ્વૈતના અનુભવના આધારે. તો અનુભવ પરથી તારેલા નિયમ જે સિદ્ધાંતો છે એ ટકી શકતા નથી. આપણા સિદ્ધાંતો કહે છે શ્રુતિમતસ્તર્કોનું સંધિયતામ, શ્રુતિશિરઃ પક્ષ સમાશ્રિયતામ. ઉપનિષદના પક્ષનો આપણે આશ્રય લઈએ છીએ અને એ પ્રમાણે આપણે તર્ક કરતા હોઈએ છીએ અને એ જીવનને સમજતા હોઈએ છીએ. એ બધી ચર્ચાઓ સવાર પર થતી હોય છે. ટૂંકમાં આ રીતે ગ્રંથકાર આ સાંખ્ય યોગ વગેરેને આવી ચર્ચા માટે એટલા માટે લે છે એમ કરીને જીવ જગત ને ઈશ્વરના સ્વરૂપનું ચિંતન થઈ રહ્યું છે. ભલે કદાચ સાંખ્ય વગેરેનું ખંડન થતું આપણને લાગે, પણ ખરેખર થઈ શું રહ્યું છે? આત્માના વાસ્તવિક સ્વરૂપનું અન્વેષણ, કે જીવ જગત ને ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન થઈ રહ્યું છે, શોધન થઈ રહ્યું છે. જે અશુદ્ધિ છે એ અશુદ્ધિને દૂર કરવા માટે આ શોધન થઈ રહ્યું છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।